આજે તો તથ્યએ દયણું કરી નાખ્યું અને સોટાએ પકડી લીધો મોટો બધો ઉંદરડો. તો જય માતાજી. સવારમાં ચા ભાખરી બનાવવાના હોય એટલે મેં ફટાફટ ચા ભાખરી બનાવી નાખ્યા અને બારીએથી જોયું તો વરસાદ ચાલુ હતો અને તીર્થના પપ્પા વરસાદમાં ક્યાં જઈએ એવા સવારમાં. પછી મારે મશીને બેસવાનું હતું એટલે મેં ફટાફટ મશીને બેસી અને સિલાઈ મારી દીધી. આ બાજુ જોયું તો તથ્યભાઈ તીથુને હિંચકો નાખતા હતા ને હારવાર હાલોય ગાતો હતો અને એ જોઈને મેં તો એનો વિડીયો ઉતારી લીધો. પછી મારે દૂધીનું શાક બનાવવાનું હતું એટલે મેં દૂધી લઈ લીધી અને ટમેટા પણ સુધારી નાખ્યા અને દૂધી પણ સુધારી નાખી. અને આ બાજુ જોયું તો દાદાને તથ્યભાઈ રમકડેથી રમતા હતા અને જીસીબી પકડી હતી દાદાએ. પછી બપોરનો સમય થઈ ગયો એટલે તીર્થને તથ્યને ખવડાવી લીધું. અને આ બાજુ અમારા તીથુભાઈ છે ને માખીઓ ઉડાડતા હતા. માખીઓ બહુ વધી ગઈ હતી ને એટલે. અને આ બાજુ જોયું તો તથ્યભાઈ બહારને દવણું કરાવવામાં મદદ કરતા હતા. પછી કે મને તેલ નાખી દે, મારે બહાર દયણું દળાવવા જવું છે. પછી મેં એને તેલ નાખીને ફટાફટ મસ્તીનો તૈયાર કરી દીધો. ત્યાં તો કે મારે આઈસ્ક્રીમ પડ્યું છે ને એ ખાવું છે. તો મેં એને આઈસ્ક્રીમ દીધું તો એમાંથી તો કસાટા આઈસ્ક્રીમ નીકળ્યું એટલે એને મસ્ત મજાનું આઈસ્ક્રીમ ખાઈ લીધું. ત્યાં તો મારા તીથુભાઈ જાગી ગયા કે મારે આઈસ્ક્રીમ ખાવું છે. પછી મેં એને આઈસ્ક્રીમ ખવડાવી દીધું ને પછી એને આપી દીધા ફાફડી અને ગાંઠિયા. એટલે મસ્ત મજાના ફાફડી ગાંઠિયા ખાતો હતો અને ગણપતિ દાદા આવતા હતા ટીવીમાં એટલે ટીવીમાં જોતો હતો. અને બીજી બાજુ ઋષિ આવી ગઈ એટલે એ બેને બાસ્કેટમાં બેહાડી અને ફેરવતી હતી. એક બાસ્કેટ રમકડાનું ખાલી કરાવ્યું ને એક બાસ્કેટ કપડાનું ખાલી કરાવ્યું. અને એ બે ઋષિ આવે એટલે એ બેને બહુ મજા આવી જાય. અને શાકભાજી આવી એટલે ફઈ શાકભાજી લેતા હતા ને હું ને તીથુભાઈ વિડીયો ઉતારતા હતા. અમારા મા દીકરાને એ જ કામ હતું એટલે તીથુભાઈ તો વાળે સેટ કરતા હતા. રાતે ઓળો બનાવવાનો હતો એટલે ફટાફટ મેં રીંગણા લઈ લીધા અને સરસ મજાના શેકી નાખ્યા. ત્યાં તો પપ્પાની બેસવા માટે આવી ગયા એટલે અમે બધા બેઠા હતા અને મસ્ત મજાના બધા વાતો કરતા હતા. અને કોને વિડીયો જોવો ગમે છે એ જરૂરથી કમેન્ટ કરી દેજો ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. આવજો.